જૂનાગઢના માંગરોળમાં નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો પડ્યો છે। એક સાથે 100 થી વધુ કાર્યકરો ભાજપ છોડી આપમાં જોડાયા છે। ટિકિટને લઈને જૂના ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે। બરી સમાજના આગેવાન રામભાઈ ચાવડા, પ્રતાપભાઈ પરમાર ટિકિટની નારાજગીથી માંગરોળ ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે। એક સાથે 100 થી વધુ કાર્યકરો ભાજપથી આપમાં જોડાયા છે। કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે ત્યારે ટિકિટને લઈને જૂના ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે। પ્રદેશ પ્રભારીએ નવા જોડાયેલા કાર્યકર્તાઓનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે। ટિકિટની નારાજગીથી માંગરોળ ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે। હિન્દુ સમાજમાંથી બરી સમાજના આગેવાન રામભાઈ ચાવડા, પ્રતાપભાઈ પરમાર, યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો ક્રિકેટર ભાઈ શ્રી ભાવેશભાઈ ખેર એમના 150 કાર્યકરો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આ તકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે અને આ મોટું ભંગાણ જ્યારે ભાજપને પડ્યું છે ત્યારે વોર્ડ નંબર 2 અને 3 માં આમ આદમી પાર્ટી તાકાતથી ચૂંટણી જીતશે। ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાણો છું। આમ આદમી પાર્ટીની કામગીરી, સુંદર કામગીરી જોઈ, અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું આપ પાર્ટીની અંદર જોડાણું છું અને મને જે ભાજપની અંદર અન્યાય થયો છે માટે હું વધારેમાં વધારે કેજરીવાલ સાહેબને સીટ અપાવીશ વોર્ડ નંબર 2 ની અંદર, એ મારી ખાતરી છે।